નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જાસ્મીન। ગુજરાતમાં વિકાસના કામોની મોટી વાતો કરવામાં આવે છે, મોટા વાયદાઓ કરવામાં આવે છે, અનેક વિકાસના કાર્યો કરવામાં આવતા હોય અને અનેક વિકાસ કાર્યોના દાવા પણ થતા હોય છે। વિકાસના કામોના નામે લાખો કરોડો રૂપિયા વેડફવામાં પણ આવે છે। રોડ, રસ્તા કે અનેક બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવતું હોય તેવી અનેક વાક્યો આપણી સામે આવતા હોય છે, છતાં પણ તે કાર્યો અધૂરા જ મૂકવામાં આવતા હોય તેવા દ્રશ્યો પણ હાલ આપણી સામે આવ્યા છે। તે કાર્યોને સમય મર્યાદા કરતા વધુ સમય લાગી જતો હોય છે। ત્યારે આવો જ એક બ્રિજનું કાર્ય 2 વર્ષથી વધુ સમયથી રજળી પડ્યું છે। તે બ્રિજ છે કુવાડવા ગામ ખાતે। એક બાજુ સરકાર દ્વારા આજ રોડથી પસાર થઈ ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટની ભેટ આપવામાં આવી છે, બીજી બાજુ આજ નેશનલ રોડ પર બ્રિજનું કામ વર્ષોથી બંધ હાલતમાં મૂકી દેવામાં આવે છે। આજથી 3 વર્ષ પહેલા બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। હાલ 2 વર્ષથી પણ વધુ સમયથી આ બ્રિજનું કામ જેમ છે તેમ હાલતમાં બંધ કરવામાં આવ્યું છે। ત્યાં કોઈ જ પ્રકારનું કાર્ય હાલ કરવામાં આવી રહ્યું નથી। ત્યાં અધૂરા કામના સબૂત આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। જે કામ અધૂરું મૂકવામાં આવ્યું છે ત્યાં અત્યારે ઘાસ ઝાડ ઉગી નીકળ્યા છે। ઠેર પિલર બાંધી કામ અધૂરું મૂકવામાં આવ્યું છે અને રોડનું ખોદાણ કરી મૂકવામાં આવ્યું છે। જ્યાં જુઓ ત્યાં ધૂળ કાકરાના ઢગલા જોવા મળી રહ્યા છે। તો બિસ્માર રોડ રસ્તાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો છે। રોડના અધૂરા કામને લઈ અનેક અકસ્માતો પણ અહીં સર્જાતા રહ્યા છે। રોડનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે તે રોડ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પણ તેના માટે કોઈ પણ પ્રકારની સૂચના આપતું બોર્ડ મૂકવામાં આવેલ નથી। રોડ, રસ્તા કે બ્રિજના કામ ચાલુ કરવામાં આવે તે પહેલા તે જગ્યા પર જો ડાયવર્ઝન આપવામાં આવે છે તો તેના માટે પણ અલગ નિયમો હોય છે। જો કોઈ જગ્યા પર ડાયવર્ઝન આપવામાં આવે છે તો ત્યાં 500 મીટર દૂરથી આગળ ડાયવર્ઝન છે તે દર્શાવતું બોર્ડ મૂકવામાં આવે છે અને તે ડાયવર્ઝન આપેલા સ્થળે પીળા કલરના પટ્ટા મારવામાં આવતા હોય છે। પણ કુવાડવા ગામમાં રસ્તા પર કોઈ જ પ્રકારની સૂચના કે પીળા પટ્ટા મારવાની તસદી પણ લેવામાં આવી નથી। રોડ રસ્તાના કારણે ત્યાંના રહેવાસીઓ અને વેપારીઓ ખૂબ જ હાલાકી વેઠી રહ્યા છે। સતત વાહનોથી ધમધમતા નેશનલ રોડની બિસ્માર હાલતથી અનેક લોકો પર તેની અસર પડી રહી છે। પહેલા અમારો વિરોધ હતો, પહેલા અમે કામ બંધ કરાવેલું। અમારે જે જૂની જગ્યા નથી ને બિલોર વાળી આવતી, અત્યારે આગળથી પેક થઈ ગઈ ધંધામાં અને માર્કેટમાં અસર થાય દુકાનવાળા ત્યારે વિરોધ કર્યો। અત્યારે ખાસ એવી થતું કે કંપનીને અને સરકારને થોડોક વિવાદ છે। કંપની જૂના ટેન્ડર મુજબ અને અત્યારે મોંઘું થાય છે કામ કરવામાં, એટલે કામ બંધ। જો આગળ 2-3 બ્રિજને કામ બંધ, બહુ તકલીફ થાય। સાંજના ટાઈમે બહુ ટ્રાફિક થાય, ખાસ એરપોર્ટ જવાવાળાને એને ઘણી તકલીફ થાય છે। ટાઈમે એને ફ્લાઇટ ચૂકાઈ જાય છે, ઘણી વાર પ્રશ્ન કરે છે। ખાસ આ હાઈવે છે, અકસ્માત હોય ત્યારે એમ્બ્યુલન્સને કે ટૂંકમાં સાજા માંદા દર્દી હોય એને આવવા જવામાં રાજકોટ ઠીક કરવામાં ઘણી તકલીફ થાય। ના ના, બ્રિજનું કામ ચાલુ થઈ ત્યારથી જ ટ્રાફિક છે જ, સમસ્યા છે। રસ્તા સિંગલ રોડ છે, અહીંથી વાંકાનેર આવવા જવા માટે ટૂંકમાં કોઈ વ્યવસ્થા નથી, ટૂંકમાં એટલે તકલીફ થઈ છે। હા, વરા કંપની છે, રાજસ્થાનની વરા કંપની। 2 થી 2.5 વર્ષ જેવું થઈ ગયું આ પુલનું કામ બંધ છે અને અવારનવાર આ રસ્તા ઉપર પુલ બ્રિજના હિસાબે એક્સિડન્ટ અને બીમાર પડેલા દર્દીઓને તકલીફ બહુ જ થાય છે। એના હિસાબે જો આ પુલનું કામ ચાલુ થઈ જાય તો ટ્રાફિક ઘણા પ્રમાણમાં ઓછું થઈ જાય। આ ટ્રાફિક પોલીસ એ મુકાયેલ જ છે, પણ છતાં ટ્રાફિક અહીંયા એટલું ને એટલું રહી છે। ટ્રાફિક ઓછું થતું નથી કારણ કે આ રસ્તાનું કામકાજ ચાલુ છે, અત્યારે તો બંધ છે, પણ તો ટ્રાફિક એવડું ને એવડું જ રહ્યું છે। કેટલા સમયથી બંધ છે? 2 વર્ષથી। ગામ લોકોની શું માંગ છે કે આ બાંધકામ ચાલુ કરાવવું। ત્યાં અનેક અકસ્માતો સાથે જ ખૂબ જ મોટા પ્રમાણમાં સતત ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ત્યાં લોકો કલાકો સુધી ફસાયેલા રહે છે અને સમય વેડફી ફસાયેલા હોય છે।
આટલા સમયથી રોડ રસ્તા બિસ્માર હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં આવતી નથી. પિલરમાં જે સળિયાનો ઉપયોગ કરવામાં આવેલ છે તે સડી ગયેલા છે અને જો આ બ્રિજનું કાર્ય શરૂ કરવામાં આવશે તો પણ શું આ સળિયા ઉપયોગમાં લઈ શકાશે? આ પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. કોની બેદરકારી આ કામ અધૂરું છે તે પણ એક મોટો હાલ પ્રશ્ન ઊભો રહ્યો છે. જો કોઈ પણ વ્યક્તિને એરપોર્ટ જવું છે તો તેને આ ટ્રાફિક માટે 1 કલાક જેવો સમય વહેલું ઘરેથી નીકળવું પડશે, કેમ કે આ ખખડધજ રસ્તાના કારણે આપણો સમય બરબાદ ચોક્કસ થશે જ. આ બ્રિજના અધૂરા કાર્યની તમામ લોકો મુશ્કેલી સાથે હાલાકી ભોગવી રહ્યા છે. તો આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ પર. નમસ્કાર.